વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષની ઉજવણી જનસેવાના કાર્ય થકી કરવામાં આવી રહી છે। આ નિમિત્તે લોકોને જુદી જુદી સરકારી સેવાઓનો લાભ નજીકના જ સ્થળે મળી રહે તે માટે જિલ્લા પંચાયતની બેઠકવાર એટલે કે જિલ્લામાં કુલ 30 જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેશોદ તાલુકામાં જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે 4 જેટલી જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। કેશોદ તાલુકાના જન કલ્યાણ શિબિરનું તારીખ 15 ના રોજ મેસવાણ ગામની પ્રાથમિક શાળા, તારીખ 16 ના રોજ અજાબ ગામની કન્યા શાળા, તારીખ 17 ના રોજ ચાંદીગઢ ગામે મેર સમાજ અને તારીખ 19 ના રોજ બાલાગામ ગામે પટેલ સમાજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। આ જન કલ્યાણ શિબિરનો આસપાસના ગામના નાગરિકોને પણ લાભ લેવા માટે વિશેષ અનુરોધ કરવામાં આવ્યો છે। આ જન કલ્યાણ શિબિરો ના માધ્યમથી જુદી જુદી પ્રજાલક્ષી સેવાઓને આવરી લેવામાં આવી છે, જેમાં મુખ્યત્વે આવક અને જાતિના પ્રમાણપત્ર, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, રેશન કાર્ડમાં નામ ઉમેરવું, નામ કમી કરવું, સુધારા કરવા, નવું આધાર કાર્ડ કઢાવવું અથવા તેમાં આવશ્યક સુધારા કરાવવા, આયુષ્યમાન ભારત કાર્ડ, જન્મ મરણ અને લગ્ન નોંધણીના પ્રમાણપત્રો, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, દિવ્યાંગ આર્થિક સહાય માટેની જુદી જુદી યોજનાઓ, કુંવરબાઈનું મામેરું તથા માનવ ગરિમા યોજના વગેરે યોજનાઓ માટેની અરજીઓ કરી શકાશે। આ ઉપરાંત ખેતીવાડી, પશુપાલન સહિતના વિભાગની જુદી જુદી યોજનાઓ માટે પણ અરજી સ્થાનિક કક્ષાએથી કરી શકાશે।